ગુજરાતની સરહદ પર આવેલું રાજસ્થાન ગામે સિસોદિયા સમાજની કુળદેવી માતા લક્ષ્મી માના મંદિરે હજારો સંખ્યામાં ભવ્ય મેળો યોજાયો। વર્ષોથી પેટી દર પેટી પરંપરાગત રીતે માનવતા આવી રહેલા બાપદાતાઓનો વારસો પ્રમાણે મેળો યોજાતો આવ્યો છે। સિસોદિયા સમાજની 52 ગામોની સમાજ આ મેળા અંદર એકઠા થઈ ભેગા થયા છે। દરેક સિસોદિયા સમાજના ગામો પ્રમાણે વાજિંત્રો ઢોલનગારા સાથે લોકો ડીજેના સાથે રમઝટ તાલે રાસ ગરબાની રમીને ઉલ્લાસ ઉમંગ સાથે ઉજવવામાં આવે છે। મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામના સિસોદિયા સમાજના પરિવારે મંદિર પર ધજા ચડાવીને માતા લક્ષ્મી માની પૂજા આરાધના કરી આરતી પૂજન હવન અર્ચના કરવામાં આવી હતી। ગુજરાત અને રાજસ્થાન ગામના સિસોદિયા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમાજ સુધારણાની રીતિરિવાજો કુરિવાજો વિશે પણ ચર્ચા કરી હતી। સમાજને લગ્ન અને મરણ પ્રસંગે ખોટા ખર્ચા વધી રહ્યા છે અને બાળકોને અભ્યાસ માટે આગળ વધારો, આજની યુવા પેઢીઓને પરિવાર દ્વારા તેમને સંસ્કારિક બનાવો અને સમજણ અપાવો તેની આગેવાનો દ્વારા ચર્ચાઓ કરી હતી। રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી।